બાપુ સમજવા જેવા શબ્દો છે. રસ્તા ઉપર પડેલી ખાલી બોટલો ભેગી કરવા વાળા લોકોએ ઘરના મકાનો બનાવી લીધા છે, અને એ જ બોટલો ખાલી કરવા વાળા લોકોની જમીનો અને મકાનો વેચાઈ ગયાના દાખલા પણ આ દુનિયામાં મોજૂદ છે. જે માણસ તનતોડ મહેનત કરી અને એક એક રૂપિયો એક એક પાઈ બચાવે છે ને, એ માણસ દુનિયામાં સફળ થાય છે, એ જ માણસ દુનિયામાં આગળ વધે છે. બાકી જે માણસ બચાવેલો પૈસો ગેરમાર્ગે વાપરે છે, ન કરવાના કામમાં વાપરે છે, એ માણસ બરબાદ અને પાયમાલ થઈ જાય છે. ભગવાને લક્ષ્મી આપી છે તો એને સારા કાર્યોમાં વાપરો, ધર્મના કાર્યમાં વાપરો, ધર્મના રસ્તે વાપરો, તો જ દુનિયામાં આવ્યા સાર્થક ગણાશે. બાકી હરીતું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, એનો કંઈ અર્થ જ નથી થતો. બસ દુનિયામાં આવ્યા અને જતા રહ્યા, એનો કંઈ મતલબ જ નથી. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.